હવે જો આગળ આપણને બીજો ઓપ્શન કીધેલો છે કે જો સમતુટ બિંદુ 5000 એકમ સુધી ઘટાડવામાં આવે, એટલે કે આપણે અહીંયા જે બીઈપી ગોતીએ છીએ F/S - V, ઓકે, ઈ જો 5000 એકમો કરવામાં આવે તો આ એમ કે છે, ઓકે, જો 5000 એકમ કરવામાં આવે તો તમારે શું કરવું પડે ઈ તમને પૂછે છે, બરોબર? તો તમે ચેક કરવા જાઓ તો તમારે F એટલે કે 80000 રૂપિયા, અને તમે ચેક કરવા જાઓ તો S - V એટલે કે S છે તમારું, તો તમને શું ફાઇન્ડ આઉટ કરવાનું કહે છે? એકમ દીઠ વેચાણ કિંમત, એટલે કે S છે એ નવો ફાઇન્ડ આઉટ કરવાનો કે એટલે કે S - 30, ઓકે. હવે આને આપણે થોડુંક એને સાદું રૂપ આપવાની ટ્રાય કરીએ તો કે S - 30 ગુણ્યા 5000 ઇઝ ઇક્વલ ટુ 80000, ઓકે. પછી તમે ચેક કરવા જાઓ તો અહીંયા આને હજી સાદું રૂપ આપીએ તો 5000 ગુણ્યા S થશે, ઓકે. અહીંયા પાંચડો છે એ સહેજ અલગ રીતે કરી નાખવું એટલે તમને આઈડિયા માઇનસ, ઓકે. આવું ન કરીએ અને આપણે આવું પણ કરી શકીએ કે S - 30 80000 ભાગ્યા 5000, ઓકે. તો 80000 ભાગ્યા 5000 કરી નાખો, એટલે તમારો જવાબ આવી જાય છે 16, ઓકે. હવે જુઓ, હવે આને સાદું રૂપ આપવા માટે હું આ બાજુ લઈ જાઉં છું, S - 30 બરાબર શું થઈ ગયું? 16, ઓકે. હવે એને આપણે આ બાજુ લઈ જઈએ તો S બરાબર, હવે આ જે -30 વાળો પોર્શન છે એ જ્યારે જમણી બાજુ લઈ જાય ત્યારે શું થઈ જશે? +30, ઓકે. એટલે કે 16 થઈ જશે વત્તા 30, એટલે કે S બરાબર જે કિંમત થશે એ કેટલી થઈ જશે? 46 રૂપિયા થઈ જશે, ઓકે. એટલે આવું પણ નાનું મોટું ટ્વિસ્ટ છે, એની ગણતરી તમારે રાખવી પડે. ફરીથી એક વખત તમને સમજાવી દઉં, કદાચ તમને કોઈ ડાઉટ રહી ગયો હોય તો ફરીથી એક વખત આપણે ચેક કરીએ કે જો સમતુલ બિંદુ 5000 એકમ સુધી ઘટાડવામાં આવે તો નવી વેચાણ કિંમત ગોતવાની છે. આપણે શું ગોતવાનું છે? નવી વેચાણ કિંમત. હવે ફોર્મ્યુલા મૂકી દીધું, સૂત્ર કે ભાઈ બીઈપી બરાબર F/S - V. પછી આપણે અહીંયા લખ્યું કે 5000 એકમો આ આપણો જવાબ છે કે ભાઈ બીઈપી છે એ 5000, સમતુલ બિંદુ છે એ 5000 એકમ હોય તો પછી આપણે આપણો સ્થિર ખર્ચ છે 80000 મૂક્યો અને S છે એ એઝ ઇટ ઇઝ રાખ્યો મેં, S - 30, કારણ કે આપણી V ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ આપણને ખબર છે કેટલી છે? 30 રૂપિયા છે. પછી આપણે ચેક કરીએ તો આ જે વસ્તુ છે એને ગુણાકારમાં લઈ ગયો કે S - 30 ગુણ્યા 5000, એટલે આનો ગુણાકાર કરવો પડે આપણે, બરાબર? પણ એવું ન કરો અને આ 5000 છે એને છેદમાં લઈ જાવ તમે તો S - 30 બરાબર 80000 ભાગ્યા 5000 કરી નાખો, એટલે કિંમત આવી જાય કેટલી? તો કે 16 રૂપિયા, ઓકે. એટલે આનું સાદું રૂપ આપણે આપીએ જમણી બાજુનું તો એ કેટલું આવી જાય છે? 16 રૂપિયા આવી જાય છે. પછી સેમ વસ્તુ હું આગળ અહીંયા કેરી ફોરવર્ડ કરું છું, S - 30 બરાબર 16, ઓકે. તો અહીંયા આગળ જે -30 છે એને જો તમે જમણી બાજુ લાવી દેશો તો S બરાબર 30 વત્તા કેટલા થઈ જશે? 16 થઈ જશે, એટલે કેટલા રૂપિયા થઈ જશે? 46 રૂપિયા છે એ આપણો ફાઇનલ આન્સર છે એ આવી જતો તમને દેખાશે, ઓકે. એટલે આ રીતે પણ તમને કોઈક વાર પૂછી નાખે, આપણે બધી રીતે તૈયારી કરવાની છે, ઓકે. ચાલો, તો અત્યારે આપણે આટલું રાખીએ છીએ આમાં.